ત્યાં ગામના છે જવું હમણાં તો જવું ભાઈ કહેતી હતી હા હું નહીં ઓળખતો તો અહીંયા મુનામાં જગ્યા છે મેન ટોપિક ઉપર આવ્યા બીજી બધી વાત આવે કે વખો શું થઈ કે હા ઈ કે ભાઈ જો સિસ્ટમ પહેલા નંબરની સિસ્ટમ એ છે કે ટોકન વગર કોઈ પૂછવા નથી મળતું કેમ કે ઓમ તારા કોઈને જવું તો નવાવાળી ઘણી છે હોય ઝાપડીઓ ખૂબ છે શિકોતરી ખૂબ છે મેલડીઓ ખૂબ છે વીરે ઘણા બેઠા હતા અમારે તારો વખો મટી જાય અને જગતનો વખો હશે તાર દુઃખ મટી જાય જેમ કે કદાચ વળી શરત મળી હશે અને તારો દુનિયાનો વાર્તો હશે આર્યા હોમ ઉપાય છે તારો દુઃખ મટી જાય ભાઈ અને જે ટેક પકડી જે બે અગરબત્તી કરે છે કરે ના બોલ તકલીફ મટી ગઈ તમે ઉભા રહ્યા તમે આપ બોલો શું કરાવો સદીના નામ અંતર 4 મહિના 6 મહિના ખમન મજા થઈ જાય એટલે આ સદી બ્યાહ હતી ખબર મુંબઈ થી કચ્છના કડવા પટેલ લેવા પટેલ બોય કેટલું આવે ડાયાબિટીસ 600 મીઠાઈ વધારે ખાતી લાગે સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાઈ કેવું કહું છું જગતમાં હું શેર ભવાની માતા બોલતી હશું ભાઈ કે બ્લડ ની બોટલ ચડાયેલી છે ને એમાંથી તારે શુગર આવ્યું છે વેળાઈ જેવું કહું અંજા કરે મુંબઈ નો માર્ગ ચાલીને આટલા આવી છે અને બરોબર વેળાઈ જેવું કોઈ તું શું તો 600 ડાયાબિટીસ છે અને 60 જ દાડા કેવા છે 61 નો દાડો નથી કેવો અને 60 દાડા થતા તારે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર ન પડે અને રિપોર્ટ કરાવે ડોક્ટર એવું કે ડાયાબિટીસ કંટ્રોલ ઉપર છે નોર્મલ છે તો હું જેવું કોઈ તાર કરું મંજૂર દાદા તું બોલતી ના હે હકુ એક વાર કર્યું બે વાર સંબંધની વાત છે ના બે અગરબત્તી ચાલુ કરી વખો મટી જાય એટલે હું જેવું કોઈ તાર કરવું અને 60 દાડા બને દુનિયાનું ડાયાબિટીસ નો રિપોર્ટ નીલ ના લાવું તમારું નામ સદી નહીં હાલ સભા વાળું મારો ઈશ્વર કહે છે કે તારા ડોક્ટર એવું કીધું છે કે હવે પ્રેગ્નન્સી રહેશે નહીં અને હવે બાળક થવાની કોઈ શક્યતા છે પણ જગતમાં હું વેળાએ હું સદના વાધાની મોઢેરી સોમરાની માતા બોલતી છું ભાઈ હા બરોબર 13 મહિના ને 21 દાડા બને અને તારા ડોક્ટર ના રિપોર્ટ પટેલ ખોટા પાડીને 13 મહિને ને 21 દાડે દીકરો ના આલું મારું નામ જરૂરી ભાઈ અને દુનિયા ફરી જાય મારું ભોખેલું કરું ભય પડશે નહીં
અન 13 મહિના ને 21 દાડે તારા ઘેર છોકરો આવશે મારું સધીનું વેણ છે અને આ ગદી કદાચ હું માતા ધોળતી સીધું બોલું ને પૂરું ન પાડું તો મારું નામ જરૂરી લે હા હાર હાચવીને મુંબઈ લઈ જઈ રેડી બધું નોર્મલ આવશે 8 દાડા પછી રિપોર્ટ કરાવો સધીનો ભગવાન બોલતો હશે કે વેળાઈ જેવું બોલતો શું બોલું પાર ના પાડું તો મારું નામ જરૂરી સભા વાળો બોલ ભાઈ જે ગામના મીઠાપુર માંડલ તાલુકો મીઠાપુર પગની તકલીફ હતી ડોક્ટર શું કીધું તું મગજ ફેલ થઈ ગયું હવે રેડી તંત્ર પણ દાવ મળ્યા કેટલા વર્ષથી તકલીફ હતી 18 વર્ષના હતા અને ત્યારના 8 દાડા સુધી મગજની તકલીફ હતી ગોળા હતા અને દવાખાને લઈ ગયા એટલે ડોક્ટર કીધું કે લોબા ટાઈમ થી છે કોઈ ફરક પડે ન પડે કોઈ ગેરંટી નહીં દવા લઈ લો આટલા આયા હું બોલી કે લ્યા દવા મટી રહા તો દેવનું કરતું બાપા શું દેવનું કીધું તું નો આજથી ખમણ મજા રહે વિશાલભાઈ ભાઈ નોમ લખાઈ ગયું કરી જે અગરબત્તી કરો એ કરે જાવ નોકરી મળશે આશીર્વાદ મગન મારી શરીરનો ફોન બોલતો હશે ને વેળાઈ જેવું બોલતું છે તો બોલું શંકર પાર ના પાડું મારું નામ સધી નહીં લે ભાઈ જે વાર્તાથી આવે છે જે વિશ્વ ભરવાથી આવે છે બોલું પૂરું પાડવા વાળી છે સભા વાળું ભાઈ આગું નથી થતું $500 એક નંબર કાઢી મેલ્યો બનાવી દેવું પૂછું કે બોલું પાર ના પાડું મારું નામ જેરું ને 500 ભૂવા તે દુનિયાના કર્યા ભાઈ લેવા પટેલ મુંબઈ થી જગતમાં જેરું છું જ્યાં દિવાળી પહેલા તારા લગ્ન થઈ જાય તો મને હું માતા બોલીને બનાવ્યું છું ભાઈ 66 બોલું 67 મનાનો ન બનવા જો સગાઈના ગોળ ધોળાના ખવરાઈ નો ખોટ મારું નામ જરૂરી દુનિયાના ભૂવા કર્યા છે પણ તારા ઘેર પાડી શકો તો વખો છે વેળાઈ જવું કોશું નોની કુવાસી નોની સોડી મરી ગયો ને એવી વાત ના ખોળી નવું તમારું નામ જરૂરી બોલો દીકરી ચની મરી ગઈ કુવાસી તમારી નણંદ કે તમારી ભાઈ સભા વાળું મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું કહું પહેલો વખત બાળ શીખોતર અને બરોબર વેળાઈ જેવું બોલતું છું બે ભાઈઓનો પરિવાર છે મુંબઈ બે ભાઈઓ ભાઈ આવો મારો ઈશ્વર કેસન અન વેળાઈ જેવું કહું છું સભા વાળું અને બરોબર બોલશે ના વાજાની માં મેરી સુમરાની માતા બોલતી છું ભાઈ બીજો વખો તારે ભૂમિનો કે વાડાની જગ્યા લીધેલી કોના જોડે નખોજ્યો તું નખોજિયાની જગ્યા છે તારા પરિવાર વાળા લીધેલી છે વર્ષોથી આજ નહીં પણ તારી પેઢીથી તારે દુઃખ છે વેળા કેવું આ બે વાતો ઉપર ઉભો રહે છે પટેલ દુનિયાનું દુઃખ હશે મટી રહા બાકી કોઈએ કોઈ કરેલું નહીં મેલેલું નહીં કટું કાવતરું એવું કશું નહીં હોવે એમ કાઢ દેતી ભાઈ પણ વેળાએ હું શેર ભવાની માતા કોશું
કે વાડાની જગ્યા નખોડિયાની જગ્યા તારા વડવાઓ લીધેલી ને એની અંદર તારું મકાન બનાવેલું છે વેળામાં શિયન ભવાની માતા બોલતી અહીંથી અડું અને કચ્છની અંદર કરા વના કર્મ છું અને ઘરમાં એન્ટર થતા કદાચ કષ્ટભંજન હનુમાનજીના ફોટા મળી ના બોલું તો મારું નામ જરૂર નહીં. હનુમાનજીનો ફોટો તો માર્યો, હે ઘરે માર્યો. મારો ભગવાન કે છે બીજા નંબરના રાધા કિશનજી મળું લ્યા શું કહું છું. આવો મારો ભગવાન કે છે ને આવું વેળા જેવું કહું છું. અને એક મરી ગયેલું મોણો હોય ને ધોળી પાઘડી વાળો મત મોંજે જગતમાં માતા બોલું વખો તારે નખોડિયાની જમીનનો એની જગ્યાની 16મી સદી એના પેલું આખો 84 છે એ જ તારે દુઃખ આલે છે. પણ ધંધે પણ એ મજા થાય 66 દાડા તારું હગું થાય કે હિરેન ડેરે તું બિહાર જે પટેલ જગતની મજા થઈ જાય. બાકી દુઃખ એમ છે વેચવી નહીં વેચા એ દેવનું તાર ઠેકાણું પાડવાનું. વેચશે તોય વખો છે, નહીં વેચે તોય વખો, પણ ઠેકાણું પાડશે મજા થઈ ગઈ. હે તારું કોમ થઈ જાય એટલે તાર બિહાડી તાર ખોલ્યું સદીમાં નખોજી કરીએ મજા થઈ ગઈ. મટી જાય એની બોલ ભાઈ બે અગરબત્તી ચાલુ કર માતાજી પર એક લાખ મટી જાય. અરે સ્વરૂપભાઈ આવો બધા સારું ઘણા દાડે દર્શન આવ્યા આ થોડી ને માતાજી ઉપર ટેક 3 મહિના થઈને ચડતી વેળા નલાવું મારું નામ જેવું છે. એની જમીનનો જ વખો છે. એ જગ્યા ખરાબની જગ્યા છે ને એમાં મકાન બનાવેલું છે. હા એ જગ્યાની અંદર પ્રેતનો વખો છે. પણ બે અગરબત્તી કર તારે મજા થઈ જાય એટલે હું દેવું કોઈ સ્થાન કરવું જા મજા વગાડી પડે. મારી સતીભાઈ નો રોમ બોલતો શેન વેળામાં શેન ભવાની 32 માતા બોલતી કે આ ટોળાની અંદર એક પટેલ બેઠા છે લ્યા. હા પટેલે બેઠા છે ને પાછળ એના પટલોની બેઠા છે. પણ જગતમાં હું શેન ભવાની માતા બોલતી છું, સગના વાધાની હું અમીરી શુમરાની માતા બોલતી છું. પટેલ સર અને બરોબર કદાચ મેહોણાનો અમદાવાદનો માર્ગ ન ચાલુ તો મારું નામ સદી આન દીકરી અવળું પગલું ભર્યું છે અને કદાચ અમે ટાકોર લઈને જાતો રહ્યો હોય ને એવી વાત ન ખોળું તો મારું નામ માતા નહીં. હે કેળા ટોળામાં ખોળવા વાળી માતા શું લ્યા નંબર છે તો સર પણ એ બેઠા બેઠા વાર્તો કરી રહ્યા છે. ઘડિયાળ નું હશે ઘેર જવું છે, ટાઈમ નું હશે ઘેર જવું છે. પટેલ જગતમાં હું શેર ભવાની સદી બોલતી છું, હું અમીર શુમરાની માતા બોલતી છું, હું કુમારની માતા બોલતી છું. તો દુનિયા ફરી જાય તો તારી દીકરી કોર્ટમાં ઊંધું બોલી છે તો ખોળી ના લાવું તો મારું નામ જરૂરી. પણ વિશ્વા મેલે શ્રાવણ મહિનો થાય અને કદાચ ઠાકોરના ઘેરથી પટેલ તારી છોડી લઈને ના વળું તો મારું નામ માતા નહીં લે. બે અગરબત્તી કરજે તેલનો ધૂપ લગાવજે અને જેવા ધોળા ને આકડે એવા જો વેલા ધોળા ના કાઢીનો ફૂટ મારું નામ માતા. બે અગરબત્તી કરજે તેલનો ધૂપ કરજે દુનિયાના ખૂણે શેર લાઈન ના આલો તો મારું નામ માતા નહીં લે. સમકા હું ગરીબની માતા છું, જેનું જગતમાં કોઈ હગું ન હોય એનું હું જેવું છું લે. એટલે એને
નથી કુટુંબનો સાથ, નથી પરિવારનો સાથ, નથી પૈસે ટકે મજા. દુઃખમાં દુઃખ છે. પટેલ બોલી ઈશ્વર પારના પાડું મારું નામ માતાની બોલ ભાઈ. શિયાગોમથી બાટવરના કે માતા બોલી હતી કે જગતમાં ફરતી દુનિયાના ખૂણે ફરતી ઝાપડીનો વખો છે અને આજ આપણી તારા બારોબાર છે તારા આ માતા તાર વળાવી પડશે. વખો તાર મટી ગયો. 5 વર્ષ તો દુઃખ હતું, 3 મહિના બોલીને 3 મહિના દુઃખ મટાડ્યું છે. કનુ કાકા થેલી ફરતો ભાઈ દાજે અગરબત્તી કરે કરે દાજે. વિશાલને મળી, રવિને મળી, નોમ લખાઈ દીધી. ઝાપડી છે, ઝાપડીનું દુઃખ છે, બારોબાર ને છે ઘરની માતા. પણ દુનિયાનું દુઃખ મટાડ્યું છે. જાવવાનો એ રસ્તો ના કાઢી આલું તમારું નામ જેવું એ ભલે હાલ અગરબત્તી કરે ફવાળવી પડશે પછી કઈ તો ના દાદુ બોલતી ના હે તારો ધણી તારા ફૂલનો ચોર છે વેળાય છે ભવાની માતા કુસુમ ભાઈ એને જ બેસી માર્યું છે દાદુ કહેતી નહીં. તારા 2 સ્ટાળું ત્રીજું મરે તું નહીં ઘરમાંથી જાય છો. ઊંધું એડ્રેસ છે તારા જેવી એક ભાઈ છે અને બીજી એ રસ્તાથી પાછો લાય તાર મજા થઈ જાય. દેવ દુઃખ ના આ શું છે? એ તો પછી રસ્તો ભૂલે એટલે બધું કરે. એક રાત કેટલા છે છોકરા બીજા દારૂ રવાડે છે ઊંધા રસ્તા છે. 33 દાડા બોલી હતી 26મા દાડે છૂટી ગયા. શેના કેસમાં જ્યાં હતા? અગ્નિ સંસ્કારમાં ગયા. કોકને રોવા જાય અમે ઉપાડી ગયા. એમ કે મર્ડર કર્યું તું ને એની અંદર નોમ આવ્યું તું આવું કે છૂટી ગયા. બરાબર છે કોમને બાબડો સમજો છે તો પણ ભાઈ હતા જન્મ થઈ બધા છૂટી ગયા. છૂટી ગયા તારી યથાશક્તિ પ્રમાણે હથકડીની મનતા વેળાઈ જવું કશું પછી ખૂબ મજા આવે ભાઈ. સભાવાળું તને બોલી હતી કે દાડો સડે તો મહેરબાની કરી ચેક નો કરતો. શું કર્યું? આપણે દોધ ડાયું થવાની આદત છે ને. ડાયા હોય તો ચાલે પણ ડાયા કરતા દોધ ડાયા તો હળંગ ડાયા તો ને એટલે વખો આવે. શું બોલી હતી કે ગતું તારે આટલું તાર ચેક ન કરવું કને આશા છે કે નહીં મારો વિશ્વાસ રાખે તારે બોલી અને બનાવ્યું અને તે ચેક કર્યું તે તારા કરમ ધોયા. ભાઈ સભાવાળું મારો ઈશ્વર કૃષ્ણ વેળાઈ જેવું કોશું જા 5 મણ ઝાર તારા ઉપર ધર્માત ઉપેલું હતું અને હવે ચેક કર્યું તો આ જીવન નહીં આવે. મંજૂર ચેક જ નહીં કરવાનું. દાડો ચડે તમે મારી પરીક્ષા કરો
કે માતા હાચી ખોટી મન આશા સેક્સ ની તો મેળાવે નહીં. પોચમણ બાજી લે ભાઈ, પણ બીજી વાર ભૂલ ન કરતી. અને જે ટાઈમ આવ્યો છે ટાઈમમાં મારો ફેરફાર થાય ને એ જ ટાઈમે તો પાછો દીકરો ના આલું તો મારું નોમ સદી નહીં લે. આ છે વગર